નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 ગણિત પ્રકરણ 3 જેમાં સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 5ને સમજીશું અને શીખીશું। પ્રશ્ન 5માં આપણને એક કોષ્ટક આપ્યું છે। આ કોષ્ટકને આધારે નીચેના 4 પ્રશ્નોના આપણે જવાબ આપીશું। સૂચના વાંચીએ અને સમજીએ। નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ અહીં આપણને આપ્યા છે ખેલાડી A, B અને C। એમણે રમત 1, રમત 2, રમત 3 અને રમત 4માં જે અંક મેળવ્યા છે એ આપણને આપેલા છે। તો સૂચના લખી છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। કોષ્ટકના આધારે આપણે આ 4 પ્રશ્નોના જવાબ આપવાનો છે। પ્રશ્ન 1 છે, દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી। તો આગળના વિડીયોમાં પ્રશ્ન 2, 3 અને 4માં જોયું એ પ્રમાણે સરાસરી તો અવલોકનોનો સરવાળો ભાગ્યા જે ટોટલ અવલોકનો છે, તો 4 અવલોકનો કે 3 અવલોકનો એના વડે આપણે ભાગીશું। પહેલો પ્રશ્ન, દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી। તો લખીશું A વડે મેળવેલ અંકની સરાસરી। A વડે મેળવેલ અંકની સરાસરી, તો સરાસરી થશે, બધા અવલોકનો લખીશું, 14 + 16 + 10 + 10, 14 + 16 + 10 અવલોકનો ટોટલ છે 4। સરવાળો કરીશું, 4 અને 6 10, 0 0, તો 10 10નું 0 વધી 1 2 3 4 અને 5 ભાગ્યા 4, 50 ભાગ્યા 4 કરીશું। અહીંયા ભાગાકાર કરીએ સાઈડમાં, 50 નીચે કરીએ થોડું, 50 ભાગ્યા 4 અથવા તો 25 ભાગ્યા 2 વડે હજુ ભાગ ચાલે છે, તો 2 25 એકા 25, 25 દુ 50, 2 દુ 4, તો 25 ભાગ્યા 2 કરીશું, 25 ભાગ્યા 2, 2 એકા 2, 0 5 ઉતરે, 2 2 4, 1 વધે, 0 મૂકીશું તો પોઈન્ટ આવશે, 2 5 10, 0 0, જવાબ મળ્યો 12.5। બરોબર, આ રીતે પણ જવાબ મેળવી શકાય। અને બીજી રીતે તો 25 ભાગ્યા 2 એને કરીશું 24 વત્તા 1 ભાગ્યા 2, બંનેમાંથી કોઈ પણ રીતે જવાબ મેળવી શકાય। 24 ભાગ્યા 2 છેદ અલગ અલગ આપીશું, 24 ભાગ્યા 2 કરીશું તો 12 વત્તા 1 ભાગ્યા 2, 1 ભાગ્યા 2 એટલે 0.5, તો 12 વત્તા 0.5, તો 12.5 થશે। બરોબર, એ રીતે પણ જવાબ મેળવી શકાય। તો પહેલા પ્રશ્નનો જવાબ થયો 12.5, એને આપણે લખીશું અહીંયા, પહેલો જવાબ છે 12.5, ખેલાડી A દ્વારા મેળવેલ અંકની સરાસરી। હવે પ્રશ્ન 2 જોઈએ। પ્રશ્ન 2માં દરેક રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે આ જે કુલ સંખ્યા છે, ટોટલ સરવાળો થશે, એને 3 વડે ભાગશો કે 4 વડે। તો ખેલાડી C માટે પૂછ્યું છે, તો પહેલી રમતમાં રમ્યો છે, બીજી રમતમાં રમ્યો છે, ત્રીજી રમતમાં રમ્યા નથી અને ચોથી રમતમાં એ રમેલા છે। તો પહેલું, બીજું અને ચોથી રમત એટલે ટોટલ 3 રમતો રમેલા છે, તો 3 વડે આપણે ભાગીશું। કારણ કે અહીંયા પૂછ્યું છે, કારણ છે 3 રમતમાં રમ્યા છે, તો 3 વડે ભાગીશું। જવાબ 2, આખી લીટી એમને લખવાની છે, દરેક રમતમાં C વડે લખી દઈએ છીએ, ટાઈમ થોડો લાગશે પણ વાંધો નહીં। દરેક રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા આપણે કુલ સંખ્યાને જે સરવાળો મળે એને કેટલા વડે ભાગીશું, તો 3 વડે। આપણે કુલ સંખ્યાને 3 વડે ભાગીશું। કેમ? કારણ કે ખેલાડી C 3 રમતમાં જ રમેલો છે।
3 રમતમાં રમેલ છે. બરોબર, આ થયો બીજાનો જવાબ. બરોબર, બીજાનો જવાબ પણ અહીંયા લખી દઈશું, કારણ તો આપણને ખબર છે 3 રમતમાં. બરોબર, 3 રમતમાં જ રમેલ છે. પાઠ્યપુસ્તકની પાછળ આપેલું છે સી માત્ર 3 રમત રમેલ છે. આ સરાસરી લખવાનું કારણ છેલ્લો પ્રશ્ન છે, એમાં આપણને કામ આવશે. 3ની સરાસરી સરખાવીશું અને જેની સરાસરી વધારે એનો દેખાવ સૌથી સારો. બરોબર, ત્રીજો પ્રશ્ન જોઈએ. હવે ત્રીજા પ્રશ્નમાં છે બી 4 રમતમાં રમ્યો છે, તો તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો પ્રશ્ન 1ની જેમ જ સરવાળો કરીશું. બી વડે મેળવેલ અંકની સરાસરી. બી વડે મેળવેલ અંકની સરાસરી. તો સરાસરી થશે સરાસરી બરાબર ખેલાડી બી માટે 0 + 8 + 6 + 4. 0 + 8 6 + 4 ભાગ્યા અવલોકનો. ટોટલ રમતો 4 છે, તો 4 વડે ભાગીશું. સરવાળો કરીશું. 8 અને 6 14, 14 અને 4 18. 18 ભાગ્યા 4. 18 ભાગ્યા 4 એટલે 2 વડે ભાગ ચાલે. 2 એકા 2 દુ 4, 9 2 18. 9 ભાગ્યા 2. 9 ભાગ્યા 2 પણ લખી શકાય, અને 9 ભાગ્યા 2 કરીશું તો જવાબ આપણને મળશે 4.5. તો અંક બી વડે મેળવેલ અંકની સરાસરી. તો ત્રીજો જવાબ આપણે લખીશું 4.5. ચોથો જવાબ, કોનો દેખાવ સૌથી સારો છે? તો ખેલાડી સીની સરાસરી આપણે મેળવી નથી, તો ખેલાડી સીની સરાસરી આપણે મેળવવાની છે. અહીંયા આપણને પૂછ્યું હતું કે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે ખાલી પ્રશ્ન પૂછ્યો હતો, સરાસરી પૂછી નહોતી. બરોબર, આને પણ ભાગાકાર પણ આપણે કાઢી નાખીએ, જરૂર નથી. બરોબર, ચોથો પ્રશ્ન છેલ્લો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન 6. બરોબર, કોનો દેખાવ સૌથી સારો છે? તો ખેલાડી એ ની સરાસરી કેટલી હતી? 12.5. 12.5 છે. ખેલાડી બીની સરાસરી 4.5. અહીંયા આપણે ત્રીજા પ્રશ્નમાં જોયું બીની સરાસરી તો 4.5 અને ખેલાડી સીની સરાસરી આપણે હવે મેળવીશું. બરોબર, તો સીની સરાસરી માટે 8 + 11 + 13. 8 + 11 + 13 અને 3 વડે ભાગીશું. પ્રશ્ન 2માં કીધું એ પ્રમાણે. તો 11 + 13 24 અને 8 32. 32 ભાગ્યા 3. તો આગળના પ્રશ્નમાં કીધું એ પ્રમાણે 32 ભાગ્યા 3 કરીશું તો 30 + 2 ભાગ કરી દઈએ. 30 + 2 ભાગ્યા 3. 30 ભાગ્યા 3 કરીશું તો 10 થશે. 10 + 2 ભાગ્યા 3. 2 ભાગ્યા 3 એટલે કે 0.6 થાય. બરોબર, તો અહીંયા જવાબ લખીશું 10 + 0.6 એટલે કે જવાબ મળે 10.6. તો ચોથા પ્રશ્નનો જવાબ થશે, આ 3 સરખાવીએ તો એની સરાસરી 12.5, બીની સરાસરી 4.5 અને આ સીની સરાસરી 10.6. તો સૌથી વધારે સરાસરી કોની છે? તો ખેલાડી એની. તો ચોથા પ્રશ્નનો જવાબ સૌથી સારો દેખાવ ખેલાડી એનો છે. બરોબર, આ થયા પ્રશ્ન 1 થી 4ની. પ્રશ્ન 5માં જે 4 પ્રશ્નો પૂછ્યા હતા એની સમજૂતી. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પ્રશ્ન 6 સાથે ફરી મળીશું.